નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીરુ, તમારી સાથે વાવડ ગુજરાતમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના સમાચાર। પૂર્વ ભારતીય કેપ્ટન MS ધોની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। આ કેસ તેના પૂર્વ બિઝનેસમેન પાર્ટનર મિહિર દિવાકર અને તેમના પત્ની સૌમ્યા દાસ દ્વારા કરવામાં આવ્યો છે। આ અરજી પર 18 જાન્યુઆરીએ સુનવાઈ કરવામાં આવશે। આ પહેલા ધોનીએ આ બંને વિરુદ્ધ કથિત રીતે 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો। બરન બેન્ચની રિપોર્ટ પ્રમાણે 2017માં ધોની અને આર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વચ્ચે એક કરાર થયો હતો। આ કંપનીના માલિક મિહિર દિવાકર અને તેમના પત્ની છે। આ કોન્ટ્રાક્ટ ભારત અને ઇન્ટરનેશનલ લેવલ પર ક્રિકેટ એકેડમી પર બનાવવામાં આવ્યો હતો। પોતાની અરજીમાં દંપતીએ જણાવ્યું હતું કે ધોની દ્વારા તેમના પર 15 કરોડની કથિત છેતરપિંડી અને 2017ના કરારના ભંગ અંગે તેમના પર લગાવવામાં આવ્યું છે। આવેલા ખોટા આરોપથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે। દંપતી દ્વારા ધોની અને તેમની સાથે કામ કરનાર લોકોને તેમની વિરુદ્ધ માનહાનિકારક આરોપો લગાવતા રોકવા માટે આદેશ કરવા અરજીની માંગ કરી છે। અરજી પ્રમાણે મિહિર દિવાકર અને સૌમ્યા દાસે કહ્યું કે કોઈ અદાલત આ મુદ્દા પર કોઈ નિર્ણય પર પહોંચે એની પહેલા ધોનીના વકીલ દયાનંદ શર્મા અને 6 જાન્યુઆરી 2024ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેમના પર આરોપ લગાવવામાં આવ્યા। આ આરોપને મીડિયામાં બતાવવામાં આવ્યા, જેનાથી તેને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે। એટલે તેમણે ધોની અને તેમની ટીમને માનહાનિના આરોપને લગાવતા રોકવા માટે આદેશ આપવાની માંગ કરી છે। તેમણે અરજીમાં કહ્યું કે તેમની વિરુદ્ધ ટ્વિટર, ગૂગલ, યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર કેટલા બધા માનહાનિકારક લિંક પોસ્ટ કરવામાં આવ્યા છે, તેમને પણ હટાવવામાં આવે। પહેલાનો મામલો આપણે જણાવીએ। ધોનીએ આર્કા મેનેજમેન્ટ એન્ડ સ્પોર્ટ્સ પર છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો। ધોનીએ મિહિર અને દિવાકર એમના સૌમ્યા દાસ પર રાંચી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી। ફરિયાદમાં 15 કરોડની છેતરપિંડીનો આરોપ હતો। આરોપ છે કે મિહિર દિવાકરે દુનિયાભરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે 2017માં મહેન્દ્રસિંહ ધોની સાથે એક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો, પરંતુ દિવાકરે કોન્ટ્રાક્ટમાં દર્શાવેલ શરતો અને નિયમોનું પાલન ન કરતા કોન્ટ્રાક્ટ પ્રમાણે આર્કા સ્પોર્ટ્સને ફ્રેન્ચાઇઝી ફીઝ અને પ્રોફિટ શેર આપવાનો હતો। કોન્ટ્રાક્ટ પછી પણ નિયમો અને શરતોનું પાલન ન થયું। આ મામલા પર જે કંઈ પણ અપડેટ આવશે એ અમે વાવડ ગુજરાત દ્વારા આપના સુધી પહોંચાડતા રહીશું। બાકી આપનો આના પર શું અભિપ્રાય રહેશે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો। થેન્ક યુ।